અલા જીગા જીગા ડેલીના દ્વાર પર ઉભો છે. હવે રજા સિવાય કોઈને અંદર ના આવત હતો. મારા ઓલા ખીમડિયાનો દુશ્મની થઈ ગઈ છે. ઓળો કે હાલું નહીં અને પગમાં પડે ફોરા પાઘડી ઉતારીને પૈગે લાગું તે મને ઘર ભેરો કરને ઘોડા ઠે 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 ભાઈ જય માતાજી. જય માતાજી ભાઈ. ઓ જીવલો રે જીવલો કે જીવલો જીવો રે ને જીવો. અરે ભાઈ જીવાભાઈ કહેવાય. ભાઈ તારો છે જીવાભાઈ ને એમ કે હા આપણા કાકા આવ્યા. કાકા મારું નામ તું જા બેટા એને ખાલી કહી દે આપણા કાકા આવ્યા છે. કોટવાર કાકા કોટવાર કાકા. કાકા ખબર તાર મમ્મીને ખબર હોય. વાવી જા માઇક પર. તમારા કાકા આવ્યા કોટવાર કાકા. કાકા તમારે હા હા તો તને મારે જોવું પડશે ને. જો ભાઈ જોયા. હાલો ભાઈ હા કીધું કેવું જ પડે કે કાકા આવે ને રસ્તા આપી દેવો પડે. આમ બેલી ખુલ્લી મૂકી દેવી પડે. ના ભાઈ તમારી આગળ જીવાભાઈ આરામમાં રામ રામ રામ. ઉઠો કોમને બેહવા દ્યો. કોણ છોકરો હે કોણ છે લાવરા? કોટવાર કાકા કેનો કાકો છોકરાનો. હે હા રામ ખોલ. ઓહ લાગે છે. કાકો કેનો છે? મારો ભાઈ લાગે. કેનો કાકો? હે નાનકી કોટવાર હું કેમ નહીં કીધું તો ના આ ભાઈ મને કહેતો હતો કે મને તમને કાકા થાવ છું. મેં હા તાર બા કહેતા હતા હું તાર કાકો થાવ છું. ભાઈ ના આ ભાઈ કહેતો હતો. ના ભાઈ નામ તો સાંભળ્યું નથી. ના તમારું નામ હાઈબ્રુસ. તમારું નામ હાઈબ્રુસ. તમારી હવા હાઈબ્રિસ. હા ઓહો તમારા ગામમાં આવ્યા. હા 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 એ તમારા નામની હવા હજી ઘટાઈ. એઠે 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 તારી માં ડૂટી છે અહીંયા. આયા હા ભાઈ ક્યાં રે? ખોઈરામાં. ઓયડામાં તો બધા રહેતા હોય. તારું ગામ મારું ગામ કયો? ગામ એટલે મેઘડી નગર. રેડીનગર. હા એમ હા કોઈ દિવસ અહીંયા આવતો નથી. હા અને આજ આવવાનું કારણ? તમારું નામ હાઈબ્રુસ કે માથા ભારે શિવાભાઈ રિયેશ. હા હા લગીર ગઢમાં અંધારે પ્રકાશ આવે દીવો એવો લગીર ગઢનો જીવો. અરે તારી માનો જીવો. માનો ફોન આવ્યો તો મને કે કેદી આવું. મેં કીધું હવે નક્કી નથી માં. જીવાનું નામ સાંભળતા હા ઠાર 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 માણસો ધૂળજે છે. હા અરે તે જીવાનું નામ સાંભળ્યું નથી? છોકરા સાના રહી જાય. છોકરા સારા લઈ જાય. વાહ શિવાભાઈ વાહ. અરે તારી માનો જીવો. તો બોલો માનો ફોન આવ્યો. બોલ. એઠે એઠે કે તારી માને એઠે માને. ભાઈ આ કી છોરા ફૂટે છે ભાઈ? આ સોડા નથી ગાંગડી ના. ત્યાં શિક્ષક નથી થમ્સઅપ નહોતી. તો કોકા કોલા કોકા કોલા નહોતી. તો આપણે મસાલા મસાલા નહોતી. બાકી હતી. એ આ તારી ફેરી વાળી હતી. કોટવાર હા મને ઓળખતા નથી. દેવીનગરના મહારાજ રાવત તળસીનો કોટવાર છો ને? હવે ઓળખી ગયા મારું દીકુ. બોલો હે આ એ કાઈ નહીં. આઈને કહું છું. ભાઈ તમારો ભાઈ છે કે તમારો છોકરો છે? હા મારો ભાઈ છે. હા સગા ભાઈ છો? અગા નથી તે ખબર નથી. એમની આ કેમ બેહીના પોતરા જેવો? સીધો માણસ છે. જન્મ તારીખ છે બેયની? હે તારી જન્મ તારીખ છે તારી? હોય ને કેમ? તમારો જન્મ કેદી થયો? શનિવારે. તારે
રવિવારે ગાંગડીના રવિવારે રજા હોય. એટલે એમ કહું છું ભાઈ. એટલે કોટવાલ હા. કોઈ દિવસ સાહેબ જીવા પાસે આવતો નથી. આવવાનું કારણ શું છે? આંખમાં મહારાજની આંખમાં ખટકતું કણું હા કણું તમારે કાઢો રાખજે. કણું કણું એટલે ઘણું આપણા ગામમાં કોણ કાઢે છે? લાડુમાં હા લાડુમાં કરે લાડુમાં એલા ગાંગડીના લાડુમાં કાઢે ઈ નહીં. ઈ લાડુમાં કરે છે શું લાડુમાની ઈ નહીં. તો આંખમાં ઘણું તો એ જ કાઢે છે લાડુમાં. આંખમાંની આને ન ખબર હોય ભાઈ, તને ખબર હોય કણું કેવું કહેવાય. આંખમાં ઘણું કોને કહેવાય? કે જેની માથે વેર ખટકતું હોય એ ઘણું કહેવાય. હા, અને હું આ લાડુમાં કાઢી છે. લાડુમાંનો ક્યાં દીકરો થાય? લાડુમાં કરતા ઘણું લગાય એ ઘણું નહીં. બેહી જા તું લાડુમાં બેઠા બેહી જાઓ. આને ખબર હોય, આને કણા બેઠતા હોય. હે? હા, ખાલી કહું છું કણું કણું એમ. હા બોલ બોલ શું? કણું કેમ કહેવાય? બેહવાનું તો કયો ગાંગડી ના આવ. આયા કાંઈ બેહવાનું હોય? હે? આ તો બેહવાનું હોય. તમારું ઘર છે કે હું છે કોઈ? ઘર જ છે ને કેમ? ઓ પછી હવે કાંઈક આમ કહો. એટલે કોટવાલ. એ રીતે કહેતા રાજા રાવણ તુલસી બાપુ નથી? એનો જમણો હાથ કોટવાર સૌ. એમ? હા, ખબર છે ને? હા એ તો ખબર જ છે ને. કોટવાર કાકા કેના? છોકરા ના. હે? ખાલી આ ટેવ છે એવી બા. તમને ખબર ના પડે ને તું ગાંગડી ના. ભાઈ બોલો ને બાંધી ભાઈ એટલે હું એમ કહું છું કયો તો યાર. હવે ચા પાણીનું કઈ થાય એમ છે? ચા પાણીનું કઈ થાય? ચા પાણી ભાઈ જો જા. હા હા સમજાવી દે તો. ચા પાણી હા ચા પાણી એમ છે ભાઈ હા. જો અમે બે ભાઈ છીએ વાંઢા હે? વાંઢા છીએ બે ભાઈ ઓહો. અમારે લાલુ ભાઈ ને હારા તમારા બે માંથી એકીને લગ્ન નથી થયા? બાકી છે એટલે તો આ હોળી આવે છે ઓહો. તો હવે તમારા નામનું લગભગ પૂરું થઈ ગયું. હવે મીઠો નહીં હોય તમારા નામનું. એમ કરો ભાઈ ચા પાણી પીવું છે ચા પાણી પી હોય તો. તો એમ કરો હા તમે છે ને હા ઉતરકી ધોઈ જાઓ બરાબર હા. અને તમે થોડાક લાકડા પૂરો હરગાવો તો ચા પાણી બનાવી કોમ કરી નાખશો બે ભાઈ. એલા ભાઈ ભારતનો વાહનો ફરતો લાગે ઘરમાં. તને ખબર ના હોય ને? લાલ લુગડાને હરાપ લાગે કા? અરે જીવાનું નામ સાંભળતા થાળ થાળ માણસો ધ્રુજે છે. એક કાદા ફેરી થયા છે ને? એક કાદા ફેરી થયા છે? ના એમ થયા નથી ભાઈ આ ભાઈના લગ્ન નથી થયા? બાકી થયા બાકી તો હમણાં સમાચાર તો આવ્યા હતા. એક વાર કહેતા મને બરોબર હા નો રિયા નવડિયા નો રિયા ને તમારી ડોહી આય ખાવાનું શું છે? નો રિયા. કેમ? નો 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 જ રીએ ને એમ. મારા બા ને એમ કહેતા હતા નો રીએ. કેમ ન રે? ઓળના ને મારા બા નો રિયા. તમારા બા છે? હોય જ ને મારતો. ક્યાં? ને? હે તારા માં છે? અમારા બાના જીઓ ભાઈ તો કે આ તો કરે હે બે હગા ભાઈ હોય? હા હટા હટા સારું હારું. તો હવે આંખમાં ખટક તો કણું છે ભાઈ, કેમ થાય? આવું કાઢવું પડશે. અને એ 3 દિવસની અંદર તમારે આવવાનું છે. એમ? હા 3 દિવસનો નહીં થતા. તો કેટલા દી? 8 દિવસ થશે. તો 8 દી પછી તમારો દાડો છે. બોલો બાપુ અમને જીવતા રહેવા દઈએ એમ નથી. અમને પીએ છે વધારે. એમ? એવો માણસ કોઈ માથાભારી બીજો? માથા ભરે તમારા કરતા અરે માથા આ ભરે. જગતમાં માથાભારી જીવો એક જ છે. હા હું એ જ કહેતો તો લકીર કટનો જીવો અધારે પ્રકાશ આપે દીવો એવો એની માનો જીવો. છોકરો છોકરો ભાઈ ભલે તમે બે હોય તો આપણે કાંઈ એવું નથી ફાટી પડતા. ના કાંઈ કહું તમે બે ભાઈ હોય તો આપણે મજા આવે. ના ના એટલે તું કાનામાં આવ્યો છે? બસ એ કામ કરવાનું છે ઈ. કેમ થાય? તમારે એ ઘણાનું નામ? આ માએ થોડું દેવાનું હોય. તો? અહીંયા મહારાજ પીર મને થોડી ખબર છે. એમ? કાચરા લાગે છે એલા કોટવાલ, મહારાજને જઈને તું કહી દેજે કે માથાભારી જીવો રાજકારણમાં જરૂર આવશે. જાઓ. પાકું હા. કેટલા દી પછી? અત્યારે હાલો, અત્યારે ભેગા હાલો. ભેગા હાલો, ભેગા ભેગા હા. એમ? હા કે પછી આવો ઘડી પછી. પછી આવું તું? બે ભાઈ પરિણામ કરીને આવું.
આ ભાઈ આવે કે નહીં આવે ને ભેગા છે તું આયા રેજે ને તારું અહીંયા શું કામ છે ના મજા આવશે ભાઈ તારે બોલવામાં હાંધા છે છોકરી ના મજા આવે હે ભાઈ આને લઈ આવો ભલે ના આવે મારી હરોઈડો બાકી તમે હે? હરોઈડો ભારી એટલે કોઈ પણ અમારા ઘરે આવે ને સ્વાગત તો કરવું પડે સ્વાગત બધાયનું આવું જ કરો તમારી પાસે છે એવું આ ઈ તો લુકી લાપસી કોરા ભાત બીજું કઈ છે નહીં કઈ તમારી પાસે ધોમ પર વાતાવરણ જુઓ હા માથા ભરી દીવો અંધારે પ્રકાશ આપે દીવો એવી એની માનો જીવો શું બોલ્યો હેઠે 42 માં ડૂટી છે અહીંયા આવે જઈને કહી દેજે હા માથા પર જેવું આવે છે જા હા ભાઈ આપણે જાઓ જવું પડશે એના જો સારાથી રસ્તો રસ્તો હોય મોટા ભાઈ છો તમે થઈ જાવ ને તો જીગો આવે છે જા મારે નામ ટીમ બોલાવી પડે ટીમ બોલાવી હોય ટીમ તો ભારે પડે તમને ભાઈ હું આવું હાલ ના ઈશ્વરી 11 ને લઈ જાવ તને નથી લઈ જાવ કા તું અહીંયા રે ભાઈ બને બેઠા તું ભાઈ તું નકરા આવેડા ને ડાટા કાઢવા માં લઈને ઢોકળા હું તો પાડું ને ના ના શું ઉપાડ લે પોદરા લા એ હા માથા મારી જીવાનો ભાઈ છે આ બેના પોદરા જેવું આનું શું કામ છે હું હોય ને હું હતો અરે તું લાડુમાં છે ને કઠિન રોટલા બનાવીને ખાયો જાઓ રોટલા લાડુમાં પા કણા કઠવી દે કટી મહિના ભાઈ ફોટવા હાલો મારો કોટવાળ ગયો છે માથા ભારે જીવાને તેડવા પણ હજી કુદી કોટવાળ કેમ આવ્યો નહીં આર્યો કોટવાળ આવી ગયો શું થયું જીવાનું ભાઈ આવે છે હમણાં. આવે છે આવે છે માથા ભારે જવું જ છે ને એમાં ઘટે નહીં બાબુ માથા પર એટલે લગ્ન મહારાજ જય માતાજી જય માતાજી જય માતાજી તારું નામ જેવો છે લગતી કરવા જે માથા મારી જેવો કહે એ હું પોતે છું મહારાજ પ્રંગણાની અંદર એવું મેં સાંભળ્યું છે કે માથા ભારે જીવો કંઈક ના પાણી ઉતારી દીધા છે પણ જેવા તું અહીંયા નો રહ્યો મારા ભાઈ ભેગો મારે આવવું પડે એલા ગાંગડીના તને લાડુમાં પાસે રહેવાનું કીધું આ કોણ છે બે બે માથા ભારે જેવા તારા જેવું એક કામ પડ્યું છે બોલ કામ થશે મહારાજ મારા જેવું કામ શું કામ પડ્યું છે બોલો મફત કામ કરાવવું નથી દામ દેવાનું છે મોઢે માગ્યું ઇનામ દેવાનું છે કે મારી આંખની અંદર ખટકતું કણું એ કાયમને માટે કાઢવાનું છે બોલ તારાથી આ કામ થશે મહારાજ પણ એ ઘણાનું મને નામ આપો કોણ છે કણાનું નામ છે ખીબડીયો ભાઈ કોટવાળ લીમડિયાનું નામ પણ ના જીવો સહિત આને ભેટો નથી થઈ ગયો ને લગભગ આને પ્રસાદી મળી ગઈ છે એ ભાઈ જીવા ખીમડિયાનું નામ પડ્યું તો તું ચમક્યો કે એ ખીમડિયાને મારવો ને એ તો મારા ડાબા હાથનું કામ છે બોલો મહારાજ ખીમડિયાને જીવતો લઈ આવું કે ખીમડિયો મારો દુશ્મન છે એને જીવતો મારા ચરણોમાં હાજર કરવાનો છે ઈ કામ જો થાય તો મોઢે માગેલો દામ મળશે જા મહારાજ એ તમારો દુશ્મન એ જ મારો દુશ્મન એમ હા હા તો જા બોલો કામ થયા પછી એ કામ જરૂર ઇનામ મળશે એમ હા તો મહારાજ એ ખીમડિયાને જીવતો અથવા મરેલો તમારા રાજમાં હાજર ના કરું તો મારું નામ માથાભારે જીવ વાહ જીવા વાહ મને તારી ઉપર વિશ્વાસ છે જરૂર આ કામ થશે પણ મહારાજ હું તમારી પાસે વચન માંગુ છું વચન હા માગી લે તારે જોઈએ તે બસ અત્યારે મને કાંઈ જોતું નથી ક્યારે લઈ જઈએ હા બસ હો જ્યારે ખીમડિયા લઈને આવું હા હા ત્યારે તમે મોઢે ભેગું મને ઇનામ આપો પાકો પાકો બરાબર ને ભાઈ અજા માતાજી હા ભાઈ ક્યાં જાવ છો લાઈન લેવા જાવ છો ને અરે ખીમડિયાને મારવા જ જવું છે હવે. આ તો સોયણી બીજી લેતા જાજો વસારે નદી આવે નાવા ધોવા થાય એમ
વેત રિયલ સોઈ ને માથા ભારે છે માણસ. માથા ભાઈ ને એમ જ હોય પછી. જા ભાઈ જેવા. વાહ શિવા વાહ વાહ શિવા વાહ હે તારી માના શું થયું તને? હે ભાઈ ભાઈ કઈ કીધું મને. ભાઈ કોટવાળ જીવો ગયો છે ખીમડિયાને તેડવા. જરૂર આ ખીમડિયો અહીં આવે ને એને મારા હાથે શિક્ષા કરવી પડે. હાલો ચાલો. બાબુ તમને યાદ છે કઈ? હા, તણસાથી એવી ટપાલ આવી છે કે બેન રાજબાને આપણે એને સાસરવાદ મોકલવાના છે. તો જાઓ બોલાવો રાજબાને. હા બેન રાજબાના બેન રાજબા ખમા મારા વીરને 1000 ઠેસ વાગતા એવો શબ્દ વપરાય છે મારા વીર. શા માટે બોલાવી? એટલા જ માટે તમને બોલાવવાનો પ્રયોજન એ છે કે તમારા જે સાસરવાદથી ટપાલ આવી છે, સમાચાર એવા આવ્યા છે, ઘણા દિવસ પિયરમાં તમે રોકાણા, પણ હવે તમારા સાસરવાદ મોકલવાના છે. મારે રાજની અંદર ઘણા કામ હોવા છતાંય આ કોટવાળ તમારી સાથે આવશે. ભલે મારા વીરા. કોટવાળ રાજબા સાથે તમારે જવાનું છે. હા બસ. આ લાવો ખરી આના વગર કેમ જાય? હા તમે બાપુ હાવ રાવડી રાઠોડ पुष्पराज साला झुकेगा नहीं. हमने गद्दारी हमारे देश के साथ की. વેરડા લઈને જાઉં છું. કોઈની તાકાત નથી કે વેરડા હમે નજર કરી હગે. શાબાશ ચાલ હાલતા કરું વેરડા આવી. આહા આ શું જોઈ રહ્યો છું? જંગલની અંદર કોઈનું વેરડું હાલ્યું જાય છે. રૂમઝુમ 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 ઝાંઝર વાગે છે અને હારે કોઈ સ્વાર્થી પણ છે. તો ચાલ એને પૂછીને કરું ખાતરી. હે જવાન આ વેરડું કોનું છે? વેરડું વેરડી નગરના રાજા રાવત રણસિંહ બાપુ એમના બેન રાજબા. ઢેરડી નગરના રાવત રણસિંહ અને એના બેન રાજબા. ઓહો હો, તો મારા દુશ્મનના બેન. આ વેરડું હવે જાતું કરું તો મારી મૂર્ખાઈ કહેવાય. આંકડે મધ અને એ પણ માખ્યું વગરનું. તું કોણ છે? હું આ વેરડાનો રખેવાર છું. વેરડા સામે કોઈ નજર કરે ને એની આંખું કાઢી લઉં. જીબાન થી બોલે તો જીવતા જીભ ખેંચી લઉં. કોઈ થી બોલાય નહીં. બરોબર સમજી ગયો. એટલે આ વેરડું રહ્યું એ તારે પોખતું કરવાનું છે ભાઈ. એક જગ્યાએ ઉભો રહે ને તો કઈ ખબર પડે. મને મને તણખીઓ વાસ તારે મરવું છે કે જીવવું છે એ કે નહીં? બે ભેગું છે. મને ઓળખેસ? ના હું ઓળખતો નથી ભાઈ. નથી ઓળખતો? મારું નામ ખીમડિયો છે. કેમ તરવાર હેઠી મેકી દીધી? ભલામણા તારે આવું તો ભલામણા મિસ કોલ તો કરાય ને. અલ્યા હા ઓળખ્યો મેં તને. તું તો ઓલો ભાઈજો તો ઈ નહીં? ઈ જ તે ને? હા હવે તારે શું કરવાનું કે ને? ભલામણા તને વેરડું લૂંટવાનું ના પડાય. તને મૂર્ખ હોય ના પડે, ના જ ન પડે ને. કાંઈ વાંધો નહીં, વેરડું લૂંટી લે વાંધો નહીં. પણ ઓલા અને તું ક્યાં જા? હું સારા વાહે શા પકાવું જરા. બરોબર છે. બરાબર ને? હા અને ઓલો ઘરેણા છે ને ઘરેણા આ ઓલો બળદિયો રહ્યો ને એના પાછળ ઈ હું બધું સમજી લઈશ. તું જા. આ બળદ છે ને એને શેરણું થઈ ગયું, ધ્યાન રાખજો. ઓહો તું જા, હું સમજી લઈશ. આ લેતો જા ભાઈ. લઈ જા. આવા કાતા રાખેસ. વેલડાની અંદર જે કોઈ હોય તે બહાર આવો. કોણ છે વેલડામાં? ઓહો મારા દુશ્મનના બેન. પણ મારે તમારી હારે કોઈ દુશ્મની નથી. દુશ્મની તો તમારા ભાઈ સાથે છે. પણ તમારા દાગીના ઘરાણા જે કાંઈ હોય એ ઉતારીને મને આપી દો એટલે હું મારા રસ્તે હાલતો થાઉં. શું કહ્યું? ઘરાણા નહીં ઉતારી આપો?
નહીં ઉતારો. અરે તો જોઉં છું કે આ જંગલમાં તમને કોણ બતાવે છે. અરે ઉતારી દો કહું છું કરાણા. આ શું? આ તો મારી બેન ચંપા છે. કોઈ દિવસ આવું બને નહીં. મારી બેન ચંપા તો મરણ પામી, શમશાનમાં એની રાખ પણ ઉડી ગઈ. અને મારી બેન, હા બેન, અરે મારી બેન, આ લોખંડી હથિયાર તારો ન્યાય લેવા માટે મેં ઉપાડ્યા છે બેન. તારી છેલ્લી ઈચ્છા મને મીઠડા લેવા છે બેન. જરૂર ખુશીથી લે મારી બેન. તો રાજબા, આજે તમે મારા મીઠડા લીધા, પણ તમને આજે હું ઘરાણા લૂંટતો નથી, પણ ગોહિલવાડ ભાવનગર સુધી તમારું વેરડું હું પહોંચતું કરું છું. સારથી ચાલો વેરડું હાંકો. સાસરે સીધાવો મારી બેનડી. સાસરે સીધાવો મારી રે બેનડી. સુખ દુઃખ મન માનો લાવીએ, ભરજો તમે ભક્તિ કે રકામ. સુખ દુઃખ મન માનો લાવીએ. સાસરે સીધાવો મારી રે બેનડી, મારી બેન. ખીમડિયાજીને કીધું છે કે તમારી બેનના દર્શન તમને જરૂર થશે, અને તેમની બેનના દર્શન થાય એટલે અલગ ધણીના પારે જરૂર પણ આવશે. આશા કરું છું આપને, અન્ય કોઈ ઈચ્છા નથી. કલિકાલમાં કૃપા વિના મુક્તિ મળે નહીં. આશા કરું છું આપને, ભરતભાઈ તરફથી બીજા 200 રૂપિયા મોઢ ના આવે છે. આશા કરું છું આપને, અન્ય કોઈ ઈચ્છા નથી. કલિકાલમાં
હા ધારલ દે હા તમારા કહેવા મુજબ કોઈ પનહારીમાં મારી બેન ચંપા એના મને દિવ્ય દર્શન થયા. મેં આપને વચન આપ્યું હતું કે મારી બેન ચંપાના દિવ્ય દર્શન થાય એટલે આ લોખંડી હથિયાર અલગ ધણીના ચરણોમાં ત્યાગ કરી દઈશ. અને હવે મને અલગ ધણીની કંઠી પહેરાવો, અલગ ધણીના પંથમાં ભેળવી દો દારલ દે. ખીમડિયાજી, અલગ ધણીના હથિયારો રહેતા પહેલા તમારે 4 વસ્તુનો ત્યાગ કરવો પડશે. હા હા કામ, ક્રોધ, લોભ અને મોહ, કર્મ, ધર્મ, અર્થ અને મોક્ષ સાથેનો જેને દરકાર નથી એને નિજાર પંથ કહેવાય. વાહ વાહ. હથિયારનો ત્યાગ કરો, કાળા વસ્તુનો ત્યાગ કરો, ભગવા ધારણ કરો. આવી જાઓ બાપાને ભારે, આ કાયના કલ્યાણ થઈ જશે. અને આજથી ને અત્યારથી ગતના કોટોનું પદ હું તમને પણ આપું છું. જય લગધણી, જય લગધણી. બોલ રામદેવજી મહારાજની. જય અલગધણી, જય અલગધણી. હા કારણ કે દારલ. ભક્તિનો માર્ગ શું કહેવાય તમને તો કાંઈ ખબર નથી. નહીં દારલ દે. માટે ભક્તિનો માર્ગ શું કહેવાય, શું ભક્તિ છે, કેમ ભક્તિ કરાય, તમને કઈ સંભળાવું ખીમડિયાજી. એ બનાવા દાનલ દે કહે ને એ હવે ખીમડી જા બડો રે. એ આવા દાડોલ દે કહીને કોટ માડ્યા બડું રે. એ કરું હવે નિજી યાદ રામની વાત દાડોલ દે. એ કહીને કોટ માડ્યા બડું રે. ઓજ દારલ દે એ કહે ને કોટવાલા ભલે. લીધો યમન દિયા દરામના પંથ રે દારલ દે. ઓજ દારલ દે એ કહે ને કોટવાલા ભલે. ભક્તિનો માર્ગ તો બહુ દોયલો છે ખીમડિયાજી. ઓ ભક્તિ કરવી એટલે કાંટાની વાડ છે. ભક્તિ કરવી એટલે એક ભાલાની અણી છે. જોજો આ ભક્તિની અંદર કોઈ દિવસ ક્રોધ ન કરતા ખીમડિયાજી. વાહ દારલ દે વાહ. એ જી કામ રે એ જી ક્રોધ લોભ મોહનો કરું રે. એ કામ રે એ જી ક્રોધ લોભ મોહનો કરું રે. એ નો કરો માર બટું હે તમે યાદ દાડલ દે. એ આવા દાડલ દે કહીને ખીમડી જાડ્યા બડું રે. ઓજ કામ રે એ ક્રોધને લોભ મોહ છોડ્યા. લીધો યમન દિયા દરામના પંથ રે દારલ દે. દારલ દે એ કહે ને કોટવાલા ભલે. એ કરું હવે નિજી રાત રામની વાત દાડલ દે.
કેરું માર્ગ રે એ જ ફૂલડા કેરી વાછડી એ જ ભક્તિનો મહારાજ કેવો ભક્તિનો આ ભક્તિનો માર્ગ રે એ ફૂલડા કેરી પાછડી આ ભક્તિ 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 કેરો માર્ગ રે ભૂલ કે પાખડી અને ઊંઘે જને ઓ ઊંઘે જને ભાજી ઓહો હોય રે એ ભક્તિનો માર્ગ રે એ જ ફૂલડા કેરી માતા પાછડી એ સુગંધ ને આનંદ ગણેરો આમાય રે ભક્તિ 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 કેરો માર્ગ રે ફૂલ કે પાખડી ફૂલ કે પાખડી ખીમડિયા આજે ખીમડિયા આજે માથાભારી જીવો તને લેવા માટે આવ્યો છે હોય હિંમત તો ઉપાડ હથિયાર અરે જીવાભાઈ હવે જે પેલા ખીમડીયો હતો ને એ હવે નથી રહ્યો. આ હથિયાર બધાએ ત્યાગ કરી દીધા અલગ ધણીના ચરણે અને અલગ ધણીની કંઠી પહેરી લીધી. હવે તો ભગત બની ગયો જીવાભાઈ. ખીમડિયા મોતનો તને ડર લાગ્યો છે એટલે તું ભગતડો બની ગયો છો. ભાઈ ખીમડિયા આજ હું તને લઈ જાઉં છું અને કાલ આ દાળ તેનો ચોટલો પકડી અને થોભી જાઓ ખીમડિયાજી. મેં હજી હમણાં જ કીધું જાજી વાર થઈ નથી કે ભક્તિ કરવી હેલી વાત નથી અને ભક્તિમાં કોઈ દિવસ ક્રોધ કરાય જ નહીં. દારૂદે આજે આવા મગજરા મેણા મારે છે. બે ઘડી મને આ કંઠીમાંથી છૂટો કરો તો જીવા હરે ખાડાના ખેલ ખેલી લો. નહીં નહીં ખીમડિયાજી, કારણ કે આ તો ભક્તિનો માર્ગ છે. આમાં કોઈ દિવસ ક્રોધ નો કરાય. કાંઠે આવલું નાવ હમણાં ડૂબી જાત અને આ તો જીવાભાઈ છે. આ જીવાભાઈ પત્ની બનાવવાનું કે છે. કાલે આ જગત આ દુનિયા બધાય કે છે. વારમને વાર જો આવો ક્રોધ કરશો તો ભક્તિનો માર્ગ કઈ રીતે લેવાય? બરોબર છે. પણ આ જગત છે, દુનિયા છે, એને બોલે ને બોલવા દો. બસ આપણે તો હરિભજન માર્યો એટલે ભગવાન અલગ ધણી હે આપણું નાવડું ભવ પાર ઉતારશે. વાહ વાહ ભાઈ જીવાભાઈ, તમે પણ સમજી જાઓ અને હજી પણ જો અલગ ધણીના પારે આવી જાવ ને તો આ દેહના આ કાયના કલ્યાણ થઈ જશે. ભાઈ ધારણ દે, માથાભારી જીવાને કોઈ સમજાવવાની જરૂર નથી. મારે કોઈ ભક્તિની જરૂર નથી. મનુષ્ય અવતાર ઘડી ઘડી મળતો નથી, સમજી જાઓ. આવી જાઓ અલગ ધણીના પારે, એમાં મજા હશે ભાઈ, મજા હશે એમાં. એ ભાઈ લઈ 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 એ હવે આજ લઈ 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 લાભ જીવતન જોતા નહીં જડે જડે. જોતા
આ બાજુ ભાઈ તરફથી બીજા 200 રૂપિયાનો ઘોર થાય છે. કારણ 84 અવનીમાં ભટકીને મનુષ્ય અવતાર એક ફેરી મળે છે. કચ્છની ધરતીનો કાળો નાગ કે જેસલ જાડેજો એક પલવારની અંદર પીર બની ગયો. સત્ય વસ્તુ સમજાઈ ગઈ. આત્મા શું પરમાત્મા જે પણ કાંઈ છે આત્મામાં છે. માટે જો હજી તમે સમજી જાવ ને જીવાભાઈ તો કાંઈ જાજુ આગું જવાની જરૂર પણ નથી. આવી જાઓ. નહીં, મારે કાંઈ સમજવાની જરૂર નથી. મને જીવો જે ધારે છે એ વસ્તુ પૂરી કરીને જપે છે. આ ખીમડિયાને લેવા આવ્યો છું. ખીમડિયા મોર થઈ જા.